હે ગાઈસ જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં છો. જોરથી બોલ્યો તો પેલો ફફડી ગયો. શું થયું હા અચાનક થી એક ચમકી ગયો, आम થઈ ગયો. अरे मेरे बच्चे तेरे को नहीं कह रहा था मैं व्लॉग स्टार्ट कर रहा था, मेरे बच्चे व्लॉग स्टार्ट कर रहा था. So guys अभी तो अपन उठ चुके हैं और चाय नहीं है, ચા છે અને અત્યારે ચા પીવાનું કાર્યક્રમ ચાલુ કરીએ છે. 10મા વાળાઓની ગણિતની એક્ઝામ છે. ઓલ ધ બેસ્ટ બધાને. એટલે ક્યારે ઓલ ધ બેસ્ટ કહીશ, એ લોકો પરીક્ષા આપીને આવશે તો કદાચ મે બી મારો વ્લોગ જોશે. કદાચ લોકો પરીક્ષા અત્યારે તો ગયા છે લોકો પરીક્ષા આપવા માટે. ગાઈસ મારા જે દિવસો હતા ને બોર્ડ એક્ઝામના, લિટરલી બહુ ભયાનક હતા. એટલી ફાટતી હતી મારી એક્ઝામ આપતા. એમાં તો હું ફેલ થયો. એક વાર ફેલ થયો, બીજી વાર ફેલ થયો, ત્રીજી વાર પાસ થયો. એટલે આવડતું હતું બધું, એવું નહીં કે નતું આવડતું એના માટે ના, પણ ત્યાં જઈને નર્વસ થઈ જતો હતો ને એના કારણે. એટલે કદાચ તમે જો એક્ઝામ આપવા જતા હોય ને તો એકદમ ફ્રીલી એક્ઝામ આપો. તમારા હાથમાં તો કોઈ પડતું છે. छू जाओ तो क्या करे, मर जाओ क्या मैं? શું કહેતા તમે? કઈ વાત હતો યાર. એકદમ ફ્રીલી એક્ઝામ આપજો. લખીને આવવાનું બસ. આ બોર્ડ ગુજરાત બોર્ડ બસ લખીને આવવાનું. જો તમને આવડે કે ના આવડે, ત્રણ ચાર સપ્લિમેન્ટ તો ભરી જ દેવાની. આવું જ કરવાનું તો તમે પાસ થઈ જાઓ. શું કેવું છે રિદ્ધિ? સો ગાઈસ રિદ્ધિ જો કેવી ગેમ વાપરે બોલ. શું કહેવાનું કે હે મારા ફ્રેન્ડ એને કહેવાનું કે 11 12 13 ઘડિયો મને કરાવી દે. પછી ટીચર બોલાવે. મારો નંબર તો રોલ નંબર 22 છે, એટલે મને તો રોલ નંબર 22 છે, એટલે મારે છેલ્લે બોલાવે. મમ્મીનો 21 છે, મારી બીજી પાકી ફ્રેન્ડ નો 20 છે. પાકી ફ્રેન્ડ અને કાચી ફ્રેન્ડ સાચી ફ્રેન્ડ તો नाम नहीं लेने का. अगर तेरी कोई फ्रेंड है जो तेरे को पसंद नहीं है, उसका नाम नहीं लेने का, बिकॉज अगर ये व्लॉग देखेगी थोड़ा लोचा हो जाएगा, इसलिए तू नाम मत ले. अभी इससे जो नाम बोला है वो मैं कट कर लूंगा, क्योंकि ये नाम बोलेगी अगर उसके पेरेंट्स नहीं तो उसने व्लॉग देख लिया बाई चांस, क्योंकि ये तो सभी देख सकते हैं, ये तो यूट्यूब पे अपलोड होता है, तो बवाल हो जाएगा. ये बोलते कि मेरे बच्चे को सब बुद्धि, ऐसा होता है. ठीक है, होता है ऐसा, मैंने खुद दिखा है. अरे काले तो મને લેવા ગયો ને તો આના સ્કૂલમાં કોઈક નાની છોકરીઓ લડી હશે બે. મારી જોડે નથી. એની મમ્મી છે ને એમની છોકરીને અમારા ટીચર છે ને બીજા પીરિયડમાં વોશરૂમ કરવા એક નો મોકલે. તો પેલીને ફાસ્ટ વોશરૂમ આવી હતી. એની મમ્મી છે ને ટીચરને કહેતા હતા. ટીચર મને કહેતા હતા કે હું તમને લોકો વોશરૂમ કરવા નહીં જા દેતી. એની વાત નહીં કરતો. આગળ બહાર ઉભા થાય લોકો, એ તું નહીં બીજાનું. તો ઝઘડતા હતા બેવ. પેરેન્ટ્સ ઝઘડતા હતા. મમ્મી આમ તમે મારી છોકરીને કહો, તમે મારી છોકરી ધમકાવશો નહીં, તમે મારી છોકરીને આમ કહો, હાથ નહીં અડાડો, આમ નહીં અડાડો, હા મને કહીશ. હે ગાઈસ અત્યારે નહીં ધોઈ લીધું છે. ઉપર તો એટલો તડકો લાગે છે ને કે રહેવાય નહીં બાપા. એટલે હવે નીચે જ બેસવું પડશે. બહુ ગરમી લાગે છે. ખોટું હું તો ઉપર આવ્યો. ચલો નીચે જ બહુ ગરમી લાગે છે અહીંયા તો બાપા. નીચે છે ને ઠંડક રહે છે. આનું અહીંયા નીચે સુવાનું ફિક્સ છે. અને હેપીનો આખો હેપી અહીંયા શું મેક્સ ભાઈ ત્યાં ખાટલા નીચે ફિક્સ એકદમ. હેપી ખૂણા વગર ક્યાંય ના શું. હા એટલે મસ્ત ઊંઘ આવી છે ને. થઈ ગયો તો અત્યારે વાગી રહ્યા છે સાંજના 6 અને અત્યારે હું ખાઈ રહ્યો છું પોપટા. અને આ ખાવાની મજા આવે. એ ખાઈએ ને આપણે એટલે પછી એવું થાય કે ખાસ કરીએ, કે આ દાણેદાર વસ્તુ હોય ને, દાણેદાર એ આવી જ હોય ત્યાં પણ એ ખાઈએ ને ભાઈ ઈચ્છા થતા જ કરે કે ભાઈ ખાવી છે. મમરા હોય કે ચણા હોય પણ મજા આવે. થોડા ગરમ હોય ને તો વધારે મજા આવે. અમે લોકો જતા હતા ને ગામડે મમ્મીના, ત્યારે નાના છે ને ચૂલામાં આને શેકતા હતા. શું ટેસ્ટ આવે યાર, હાય મજા આવી જાય. મજા આવતી હતી. પણ અત્યારે તો બધા ગેસ પર કઢાઈમાં કરે છે. બાકી અહીંયા ચૂલો જ છે પણ કોણ એટલી મહેનત કરે એમ. એવું ત્યાં ગામડામાં તો એવું હોય નહીં. ત્યાં ગેસ હોય પણ એટલો યુઝ જ ના કરે લોકો. કેમ કે મામા લોકો ત્યાં આગળ છે ને
ચૂલો જ યુઝ કરે. ગેસ ક્યારે યુઝ કરે? જ્યારે કોઈ ગેસ્ટ આવ્યું હોય ત્યારે જ, બાકી આમ નહીં. हे गाइस, तो अभी हम लोग जा रहे हैं કંટાલાલની પેન્ટ લેવા માટે જઈએ છે. કેમ કે ભાઈએ એવું કીધું હતું કે કાલે સવારમાં આવજો, પણ આ લોકો બપોરે ગયા તો દુકાન બંધ હતી. એટલે હવે અત્યારે જઈએ છે અને દુકાન બંધ ના હોય તો સારું છે, નહીં તો કેમ કે કાલે જવાનું છે બહાર, સ્કેમ થઈ જશે. સો ગાઈસ, અત્યારે ભૂરી ગાડીને અમે લોકો નહીં, હું શું લેવા લઈ ગયા હતા? હે, લોલીપોપ. આને શું કહેવાય? ઓલિયોપ કહેવાનું. આને શું કહેવાય? પાપ ઓલિયોપ નહીં, તું ગોળીઓ. તું ગાંડી છો ને? તું ગાંડી છો ને? ભૂરી લોકો કમેન્ટ કરતા હતા કે ભૂરી કેમ નહીં આવતી એવું. હા, એવું કમેન્ટ કરતા હતા કે ભૂરી કેમ નહીં આવતી. ચલ મેં લઈ આપી મને પાકા. ભૂરી ગોળીઓ હે ને. આના શું કહેવાય? એક વાર કહેતા. આ શું કહેવાય? કે ઓલિયોપ કહેવાનું. જસ્ટ અભી હાલ હું ખાઈને આવ્યો. હવે મગજ ફાટી જાય એવું કામ કરી નાખ્યું મેં. હવે હું મોબાઈલ ચાર્જિંગ માંથી કાઢતો હતો, કેમ કે નીચે જમવા ગયો તો ચાર્જિંગમાં મોબાઈલ મૂક્યો હતો. અને જોવો મેં સ્વિચ જ નહીં ચાલુ કર્યું, હજુ સુધી મોબાઈલમાં કાઢ્યો જ નહીં. જો બોલો. અને મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં. અને મેં વિચાર્યું કે હું જમવા બેસું ત્યાં સુધી ચાર્જિંગમાં ફોન મૂકી દઉં, પણ શું ચાર્જિંગમાં મૂક્યો પણ સ્વિચ તો ચાલુ કરી જ દે. હા. સો અત્યારે જમીને હું ઉપર આવી ગયો છું અને જમવામાં હતું વઘારેલી ખીચડી હતી અને પછી પેલું શું બનાવ્યું હતું, એને શું કહેવાય? પુલ્લા કહેવાય? પેલું આવે હે पुडला बेसन के जो चीला होते हैं, चीले, मतलब आई डोंट नो इसको गुजराती में क्या बोलते हैं, क्योंकि मुझे इतना समझ में नहीं आ रहा. और बनाया था मम्मी को, मैंने काफी दिन से कहा था कि भाई मुझे बेसन के चीले खाने, चीले ने चिल्ला, बेसन के चिल्ला खाने. तो मम्मी बना नहीं रही. तो फिर आज मैंने उसको थोड़ा दबाण दिया, थोड़ा फोर्सफुली कहा उसे कि भाई मुझे बेसन के चीले खाने, चीले चीला चिक चूचुदा वो सब खाना है. तो उसने बना के दिया मुझे एंड मैंने खाया, बहुत अच्छा लगा. लेकिन एक माइनस पॉइंट ये था कि मुझे ये दोपहर को चाहिए था या तो फिर सुबह चाहिए था, क्योंकि मैं चाय में खा सकूं. चाय के साथ बहुत अच्छा लगता है, तो मैंने सोचा कि चाय के साथ खाऊंगा. लेकिन गाइस मेरी मम्मी ने अभी रात को बनाया, तो फिर अब तो सुबह होते तक तो वो खत्म हो जाएगा, क्योंकि अभी तो मैंने इतने खाए. फिर वो केचप के साथ खाया मैंने, तो बहुत बढ़िया लगा मुझे. लिटरली गाइस मेरी मम्मी ये सब बहुत अच्छा बनाती है और सबकी मम्मी अच्छा बनाती है. और अभी मेरे को हिंदी बोल के इतना अच्छा लग रहा है गाइस की आहा, दिल गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे, क्या मजा आ रही है यार गाइस. मुझे लगता है ऐसे हिंदी बोलना चाहिए मुझे. मैं तो स्टार्ट तो हिंदी में व्लॉग करने वाला था, लेकिन देखो ये कैसा हो गया, थोड़ा फंबल हो जाता है. इट्स ओके गाइस, ऐसा होता रहता है गाइस. ऐसे बड़े व्लॉग की चैनलों में ऐसी छोटी बातें होती रहती है यूट्यूब गाइस. सो बहुत अच्छा बना था चीला एंड मुझे मजा आया. और मैंने खिचड़ी कम खाई, लेकिन आज मैंने ऐसा सोचा था कि चलो और चीला ने जो बेसन का जो चीला था वो नहीं बनेगा, तो फिर मैंने ये सोचा कि मैं खिचड़ी खा लूंगा. और मगज में जब मेरे दिमाग में ऐसा विचार आता है ना कि भाई वो खाऊंगा, तब मैं कुछ ना कुछ हो जाता है. तो तब मम्मी ने बेसन की चीले बना दिए. कोई ना गाइस, लेकिन बहुत अच्छा बना था, मैंने खाया, मजा आया मेरे को. एंड अभी का कुछ प्लान ऐसा है गाइस कि अब मैं एडिटिंग करने के लिए बैठूंगा, क्योंकि रोज यही प्लान है गाइस. एंड अब मुझे पढ़ाई में भी ध्यान देनी पड़ेगी, क्योंकि अब क्या आ रही एग्जाम आ रही है, तो मुझे पढ़ाई में ध्यान देनी पड़ेगी, क्योंकि अपन थोड़े एवरेज स्टूडेंट है इसलिए. एंड इसकी एग्जाम आ रही है. कब है तेरी भाई एग्जाम? 18 तारीख को है इसकी एग्जाम. एंड इसकी तेरी कब है एग्जाम? नहीं, इसको तो सरकार ने ना बोल दिया कि भाई तेरे को देने की कोई जरूरत नहीं है. सर गाइस अभी तो मैं व्लॉग की एडिटिंग करने के लिए बैठूंगा, क्योंकि एडिटिंग अभी बाकी है. एंड एडिटिंग बाकी है गाइस, क्या बात कर रहा हूँ मैं. चलो एक काम करते हैं, उससे पहले अपन भूरी को मिल के आते हैं, क्योंकि बहुत दिन हो गए उससे मिले नहीं. और शाम को करता हूँ सो भूरी को मिलके आता है, क्योंकि बहुत दिन हो गए उससे मिले नहीं है. तो लेकिन अभी शाम को मिला था, मैं मिला था, आप नहीं मिले थे. सो आपको मिलवाता हूँ भूरी से. आई होप कि वो जाग रही हो, सो ना रही हो. चलो सो गाइस फाइनली भूरी इज हियर. क्या भूरी है? भूरी ने फरक नहीं पड़ा. आप जो ऊपर जो भूरी ने आंख नेट नो खोलो, आंख नो खोले नहीं. બે રૂમાલ છે, એકમાં નાક સાફ કરવાનો અને એકમાં આંખ સાફ કરવાનો, કેમ કે આની આંખ છે. ભૂરી અહીંયા જો પેલા ઉધર શું કહું છું, ઊભી થાય અહીંયા, તને લોલીપોપ લઈ આપીશું. બીજા હું તને શું કહું છું સાંભળ. થેન્ક યુ કહી દે, અહીંયા થેન્ક યુ કહી દે, થેન્ક યુ કહી દે રે, થેન્ક યુ કહી દે. હે શું કરે તું? ખાધું તે? હે શું ખાધો? તાર ભોલા મામા ગાડા છે હે ને? જાઓ એનું મૂડ નહીં અત્યારે.
અમને હાજર આપતી ત્યારે જ નહીં મસ્તી કેટલી બધી કરતી એમ કરે. હે પૂરી અત્યારે હે લોલીપોપ ની લાલચ છે. હે લોલીપોપ લઈ આપો હે પૂરી એ પૂરી લોલીપોપ લઈ આપો ચાલો ઊભી થા લઈ આપો હે શું અહીંયા હું તને શું કહું અહીંયા એ લેગ અને આ ખાય બિચારી લાલ લાલ થઈ જશે. કઈ ચોડ્યું છે અહીંયા જો તો એ ભૂરી આ લોકો એવું પૂછે છે કે તું ક્યાં ગઈ હતી બ્લોગમાં કેમ નથી આવી કહી દે કે હું મામાના ઘરે ગઈ હતી અહીંયા જો અહીંયા કહી દે આમાં કે અહીંયા કે અહીંયા કહી દે ને ભૂરી લોલીપોપ લઈ આલ છે અહીંયા આમાં કે એ ભૂરી તાર ટકુ ના બતાવીશ જો આમ જો એ ભૂરી અહીંયા કહી કે દે ને મામાના ઘરે જઈ હતી કે મામાના ઘરે ગઈ હતી નહીં કે શોર્ટમાં મામાના બતાવી દીધું આગળ કયા મામાના ઘરે બોલા મામા તો કરે હર્ષુ મામા. છુગા ઓકે ગાઈસ આવું કહી દે ઓકે ગાઈસ કહી દે ને ચલ આ જો ગુસ્સો કરે બોરિંગ ગુસ્સો આવ્યો યા સુપરમેન પંચ મારી યાર ડીજે લઈને અહીંયા કેરમ માર અહીંયા બોર્ડમાં આરસ ખાય તો ગુસ્સો કરે છે અહીંયા પેટ મારો એ પૂરી અહીંયા પંચ માર ને એ પૂરી હવે આમ જો કાકાએ ફોન આમ રાખે છે ને જો આમ જો આમે અહીંયા પંચ માર પૂરી આ લોકોને ગાઈસ ન માર પૂરી ગાઈસ ન માર આમ એમાં અહીંયા એ ગોડા એ ગાડું કે છે તારે